નમસ્કાર. ડૉક્ટર કૃણાલ જોશી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. આજે વાત કરવી છે લુઈ બ્રેલે શોધેલી બ્રેલ લિપિ, જે પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો માટે દ્રષ્ટિનું કામ કરે છે. તો આવો આપણે જાણીએ કે પ્રજ્ઞાચક્ષુઓની કેવી દ્રષ્ટિ બની છે આ બ્રેલ લિપિ. લુઈ બ્રેલનો જન્મ 4 જાન્યુઆરી ઈસવીસન 1809. લુઈ બ્રેલ નિર્વાણ પામ્યા એ 6 જાન્યુઆરી 1852. પણ એમને જે લિપિ આપી, 6 ટપકાની લિપિ, આજે કહેવાનું મન થાય કે વંદન વારંવાર લુઈ બ્રેલ, તમને વંદન વારંવાર. એમના જન્મ વિશે અને એમના સમગ્ર જીવન વિશે તો બધા અવગત છે, એટલે હું એમાં બહુ નથી જતો. પણ એમને જે લિપિ શોધી છે, 6 ટપકાની લિપિ છે, અને 6 ટપકામાં સંપૂર્ણ વ્યંજનો, જે ક થી લઈને જેટલા વ્યંજનો છે એ બધા મૂળાક્ષરો, વ્યંજનો આ 6 ટપકામાં સમાઈ જાય. ધારો કે ઉદાહરણ કે મારે કમળનો ક લખવો છે, તો કમળનો ક લખવા માટે હું પહેલું અને ત્રીજું ટપકું પાડું એટલે કમળનો ક થઈ જાય. ઉદાહરણ તરીકે મારે લખવું છે ખ ખડિયાનો ખ, તો ચોથું અને છઠ્ઠું આ 2 નંબરનું ટપકું પાડું એટલે થઈ જાય કે ખ ખડિયાનો ખ. તો દરેક ભાષાઓમાં આ 6 ટપકામાં જે આખી લિપિ છે એ લુઈ બ્રેલે એનું સંશોધન કર્યું છે. કે જ્યારે સ્કૂલમાં કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ભણે તો પાટી, જેને ચીપ પાટી કહેવાય, ચીપ પાટી, એમાં કાગળ ભરાય અને કલમ દ્વારા લેખન કાર્ય હજી પણ થાય છે અને પહેલાં પણ થતું હતું. પણ હવે જે ટેકનોલોજીની શોધ થઈ છે, તો ટેકનોલોજીની શોધમાં ઓર્બિટ રીડર નામનું મશીન છે. આ મશીન, એની સાઇઝ નાની છે, આપ જોઈ શકો, પણ એ લેપટોપ જેવું જ છે. લેપટોપની કે કોમ્પ્યુટરની જે કી છે, એન્ટર કી, સ્પેસ કી, એના જેવું જ આ મશીન કામ કરે છે. હવે ઓર્બિટ રીડરની વિશેષતા એ છે કે હું લખું બ્રેલ લિપિમાં, અને એ બ્રેલ લિપિમાં લખ્યા પછી એ મેમરી કાર્ડ હું કાઢી અને મેમરી કાર્ડ હું કોમ્પ્યુટરમાં નાખું, નોટપેડમાં લઉં, તો નોર્મલ ભાષામાં એ થઈ જાય, એટલે દરેક વ્યક્તિઓ એને વાંચી શકે. તો આ મશીન મારા જીવનમાં કેટલું ઉપયોગી થયું છે એ વિશે મારે વાત કરવી છે. કે ભગવાનની કૃપાથી ભગવાને મને નિમિત્ત બનાવ્યો અને 4 પુસ્તકો મેં સંપાદિત કર્યા, જેમાં શિવ મહિમા, પછી ભાગવત એક દ્રષ્ટિ, દેવી વાત્સલ્ય સુધા અને મહાભારત રસ દર્શન ભાગ 1. તો અત્યાર સુધી જે 4 પુસ્તકો મેં લખ્યા એ રાઇટર દ્વારા લખ્યા. હું બોલું અને બીજો વ્યક્તિ લખે. પણ મારી વાત કરું તો 12 ધોરણ સુધી મેં બ્લાઇન્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યાં સુધી મને બ્રેલ લિપિ ફાવતું હતું. પણ પછી ઉચ્ચતર અભ્યાસ માટે જ્યારે 2005-06 પછી આગળ જવાનું થયું, એ વખતે આવી ટેકનોલોજી નહોતી વિકસી. એટલે ધીરે ધીરે બધું વિસ્મૃત થાય એ સ્વાભાવિક છે. પણ આ ઓર્બિટ નામનું મશીન શોધાયું અને ભગવાને એવી વ્યવસ્થા કરી કે મશીન મને મળ્યું, અને 2 જ મહિનામાં મેં બ્રેલ લિપિ પાછી મુખદ્ગત કરી, કંઠસ્થ કરી, અને
અત્યારે સૌથી વધારે લાભ એ છે કે રાઇટરના સહારા વગર હું અત્યારે 5મું પુસ્તક મહાભારત રસ દર્શન એ સ્વયં લખું છું, હું જાતે લખું છું. તો આ જાણકારી એટલે આપવાની છે કે 4મી જાન્યુઆરી અને 6મી જાન્યુઆરી આ 2 દિવસો બ્રેલ લિપિના દિવસો છે. તો બ્રેલ એ કેવી રીતે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓમાં તે દ્રષ્ટિ બને છે એનું આ પ્રકૃષ્ટ ઉદાહરણ છે કે હવે જેને બ્રેલ લિપિ ફાવતી હોય અને જેને બ્રેલ મુખદ્ગત હોય એ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને રાઇટરનો સહારો નહીં લેવો પડે. એ પોતાના વિચારો વ્યક્ત કરી અને સમાજ સુધી પહોંચાડશે. પહેલાં એવું હતું કે પહેલાં જ્યારે આ બ્રેલ લિપિનું સંશોધન થયું ત્યારે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ચીપપાટી અને કલમ દ્વારા લખે તો એ પોતાના વિચારો પોતા સુધી કે પોતાના મિત્ર સર્કલ સુધી એ પહોંચાડી શકે. પણ હવે બ્રેલ લિપિ એટલી વિસ્તરી, કોઈ પણ વસ્તુનો વિસ્તાર એ જરૂરી છે, તો એટલું વિસ્તર્યું કે ન તો એ પ્રજ્ઞાચક્ષુ સુધી સીમિત રહે પણ જન સુધી એ વિચારો પહોંચી શકે. એટલે બધાને પોતે પોતાના અભિપ્રાયો, પોતાના ભાવો વ્યક્ત કરી શકે. જેવી રીતે હું મહાભારત રસ દર્શન પુસ્તક જાતે સ્વયં લખું છું, એવી રીતે કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ એ આ લિપિમાં લખી શકે. અને એટલી જ કહેવાનું મન થાય કે વંદન વારંવાર લુઈ બ્રેલ તમને, વંદન વારંવાર 6 ટપકાની લિપિ બનાવી દીપાવ્યું કુપરે ગામ, લુઈ બ્રેલ તમને, વંદન વારંવાર. આજે ખરેખર પ્રજ્ઞાચક્ષુ અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની દ્રષ્ટિ એ બ્રેલ લિપિ બની છે. અને આ એનું ટેકનોલોજીમાં શું રૂપાંતર થયું છે. પાછું એમાં એવું છે કે તમે લખી પણ શકો અને માનો તમારે કોઈ PDF વાંચવી હોય તો એ પણ તમે ડેટા મેમરી કાર્ડમાં લો અને ઓર્બિટમાં નાખો તો કોઈ પણ વસ્તુ તમે બ્રેલ લિપિમાં વાંચી શકો. એટલે હવે લાઇબ્રેરી, પુસ્તકાલય તમારી પાસે જ છે એવી આ અદ્યતન ટેકનોલોજીની શોધ થઈ છે. તો એનો વધારેમાં વધારે જેવી રીતે હું લાભ લઉં છું એવી રીતે સૌ લાભ લે અને ડૉક્ટર કૃણાલ જોશી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટા અને ફેસબુક સાથે આપ સૌ જોડાઓ અને અન્ય વ્યક્તિઓને પણ તમે જોડો તો આવા વિષયો એનો લાભ પ્રાપ્ત કરી શકે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.